ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ થઈ રહી છે, મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓ થઈ રહી છે, ત્યારે વધુ એક મહિલા પર થતા અત્યાચારની ઘટના સામે આવી છે, જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। અમદાવાદના ચુહાપુરાની રહેવાસી 21 વર્ષીય યુવતીએ તેના પતિ અને તેના સાસરિયાઓ વિરુદ્ધ હેરાનગતિ અને દુર્વ્યવહારની ફરિયાદ નોંધાવી હતી, કારણ કે તેઓ બળજબરીપૂર્વક તેને ઘરે હંમેશા નાઇટ ગાઉન પહેરવા પર મજબૂર કરતા હતા। મે 2023માં સાઉદી અરેબિયામાં લગ્ન કરનારી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને સાસરિયાઓ જ તેના કપડાની પસંદગીઓ નક્કી કરતા હતા, અને જ્યારે તે આ વિષયમાં વિરોધ કરતી હતી ત્યારે તેની સાથે તેની સાસરીવાળા દુર્વ્યવહાર કરતા હતા। તેની ફરિયાદ મુજબ તેના પતિ, જે એક ડોક્ટર છે, જેને લગ્ન પછી દારૂ પીવાની આદત પડી ગઈ હતી, અને જ્યારે તે તેના પતિને કંઈ કહેતી ત્યારે તેનું અપમાન કરીને ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો। જ્યારે તેને તેના સાસરી પક્ષમાં આ વાત કરી ત્યારે તેઓએ પણ આ યુવતી સાથે દુર્વ્યવહાર કરવાની શરૂ કર્યું। આ યુવતીએ તેની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે તેની પતિ તે જ્યારે સૂઈ શકે છે, ક્યારે ઉઠી શકે છે, તેને લઈને પણ સૂચના આપતો હતો, અને સૂતા પહેલા તેના પતિના પગમાં માલિશ પણ કરાવતો હતો। જો આ યુવતી તેનો વિરોધ કરતી તો તે ગુસ્સે થઈને તેની સાથે લડતો પણ હતો। તેની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે મારા પતિ મને હંમેશા નાઇટ ગાઉન પહેરવા માટે જબરદસ્તી કરતા હતા, અને જ્યારે પણ હું ના પાડતી ત્યારે મારા સાસરિયાવાળા અને તેઓ બંને ભેગા થઈને મારી સાથે ખરાબ વર્તન કરતા હતા। એ સિવાય આ યુવતીએ તેના જેઠ અને જેઠાણી પર પણ આરોપ લગાવ્યા હતા કે આ લોકો કોઈને કોઈ વાતે મારામાં ખામીઓ શોધતા હોય છે અને મારા પતિને મારી વિરુદ્ધમાં જઈને ભડકાવી રહ્યા છે। ગયા મે મહિનામાં કાશ્મીરની એક ફેમિલી ટૂર પછી પરિસ્થિતિ વધુ બગડી હતી। ત્યારબાદ મહિલા તેના માતા પિતાના ઘરે પાછી ફરી હતી। મેળાપ કરવાના પ્રયાસો કરવા છતાં પણ તેના પતિએ સમાધાનના કોઈ પ્રયાસ કર્યા ન હતા, જેના કારણે તે યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે મહિલાઓ પર થતા અત્યાચારોમાં હવે સરકાર શું પગલાં લે છે તે જોવું રહ્યું। વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।